छपन भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे टाळे ब्रह्मा वेद आचरी धन्य धन्य राधोसी आज की घड़ी धन्य धन्य राधोसी आज की घड़ी राम मंत्र आरती की जय शंकर सनकादिकाद एई रंग बीजे हृदय ताल विमल बोध पंचपाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद भरे दीन राती आरती रघुनाथ जी की कीजे पर भाती कहत कबीर समझ दी ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निरभय पद पाए राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एई रंग बीजे। राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યાદારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડાબ ને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સારી કી દર્શને દુખણા રે હરિયે અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ
ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉમર ઓછી થાય રે આય અવસર છે હરિભજવાનો કહો કે મરોહિએ સુઈ નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય કાળ અવસર કોઈએ નવ દેખ્યો ઓચિંતો વલિયાવે રે સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરીને નામે છૂટો રે હરીને ભજીએ ભવજલ તરીએ નર હરીને નમીએ રે લાડકોળ તો લક્ષ્મી વરના રમાડે તે રમીએ હરીને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ દેખત પેખત દુબકા મારે દુનિયા મૂડી માએ રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જશે રે માટી મળતી માટી રે આયા વસર છે ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાને સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જશો રે ઘડી ઉપર ઘડિયાળ વાગે ઉમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે આમ શું અંતર કીધા રે રાધાબાઈ નો આરજ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાણીતી તો જવાનો દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસો તમયાગે આપો મારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવ ઘેર ઘેર ઈંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મોલી મોના કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાય બે પોટીડા મોતી રે દીવાને અજવાળે બાયું મરકળે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવા નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાત આમ શું અંતર કીધા રે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજારનો ઉધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મો નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નીલન નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે
જીવન જીના બાલ ગોપાલ રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુઆર અનન્ય ભક્તિ નામની સ્થાન સત્સંગતિને ધારો અવિશ્વાસને દૂષિત બોધ સલીલ સંગને ટાળ નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને સરને લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજના જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર અચલ ભક્તિ દે તારી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચાર અચલ ભક્તિ દે તારી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરવી આનંદ આરતી અરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો દર્શન ત્રણ તાપ નિવાર જન્મ મરણ ભમસા ઘર તારે શાક પાક મલી ભોજન પા સંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેરે ઘેરે મંગલ હોત બધા જન જીવન તા બલ બલ જા ઈ આનંદ આરતી અરખય પાર હરિજન આય મેરે પ્રાણ ધારા 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખા જીવનજી છોડાઓ ચારે ખા રામ કબીર જીવનવાણીમાંથી પૂજ્ય શ્રી યદુનાથ મહારાજની પ્રસાદી ભક્તિ રૂપી મહારાણીને નાહીને શરીર લૂછવા દયા રૂપાલ રૂપ કહેવાય છે તેને શોભાવનાર કેવળ રામ છે કેવલ રામનું ચરિત્ર આ કળિયુગમાં ઘણા પતિતોને પાવન કર્યા છે વિમુખ લોકો પ્રભુની ભક્તિ ભક્ત ભગવાન જ્ઞાન ગુરુ વગેરે પ્રભુના નામને આ જગતમાં જાણતા ન હતા તેમને ખેંચી ખેંચીને સન્માર્ગે લાવ્યા હતા સન્માર્ગે ચાલવા ભાન કરાવ્યું હતું ઘણાને બળજબરીથી સન્માર્ગે લાવ્યા છે પ્રભુ પરનો પ્રેમ એમનો નિર્મલ હતો પ્રભુ ભક્તને ચમત્કારની જરૂર નથી ભક્તમાં કોઈ પરચો ન દેખાય માટે ભક્ત મટી ગયા એવું કાંઈ નથી એ હરિજન પ્રભુ ભક્તિ માટે પ્રેમમાં રચ્યા પચ્યા રહેતા અને માયાથી ઉદાસ વૃત્તિવાળા હતા કેવળ રામજી કામ વિકાર રહિત હતા તત્વને જાણવા વાળા યજ્ઞાનનો નાશ કરવા વાળા હતા દયાનો ભંડાર ઢગલો દયાના સાગર હતા એમને તિલક તુલસીનો નિશ્ચય ઘણાને બળ જોરે કરાવેલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપાને રામ કબીર ગુરુ પરિવાર ને રામ કબીર સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારના રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર સંતો ઉદા ભક્તોને પ્રણાલી એમાં સૌથી અગત્યનો શબ્દ એ આપણી પોતાની ઓળખાણ ઉદા ઉદા શબ્દની અંદર ઉદિતપણું એટલે કે ઉદય પામવું એ મુખ્ય છે
અને જ્યારે પણ આપણે ઉદયની વાત આવે તો આપણે સૌથી પહેલા આપણા મગજમાં આવે સૂર્યોદય. સૂર્યનો ઉદય થાય છે, રોજે રોજ ઉદય થાય છે. આમ જોવા જઈએ તો સત્ય એ છે કે સૂર્યનો કોઈ દિવસ અસ્ત થતો નથી. તો ઉદયનો સવાલ ક્યાંથી ઉભો થાય? પણ જે સૃષ્ટિનું જે ચક્ર ચાલે છે એ ચક્ર પ્રમાણે સૂર્યનું અસ્તિત્વ તો સદાયના માટે છે, પણ અમુક જગ્યાએ આપણને ઉગતો દેખાય છે અને અમુક જગ્યાએ આપણને અસ્ત થતો દેખાય છે. આ પ્રક્રિયા છે. સૂર્ય એટલે જ પ્રકાશ, અને એ જ પ્રકાશરૂપી તત્વ આપણા જીવનમાં પણ છે. અને એને ઉદિત કરનાર એ જીવનજી મહારાજ. એમને આપણી અંદર જે અંધારું હતું એ અંધારાને કાઢ્યું. જે આપણી અંદર ભ્રમ હતા એને કાઢ્યા. જે આપણી અંદર અજ્ઞાન હતું એ અજ્ઞાનને કાઢ્યું. આમ જોવા જઈએ તો પ્રકાશની વ્યાખ્યા એટલે શું? તો કે પ્રકાશની વ્યાખ્યા સીધી ને સરળ છે કે અંધારાનો અભાવ એટલે પ્રકાશ. હમણાં અમે લાઈટ બંધ કરી અને તરત અંધારું થયું. આ લાઈટ ચાલુ કરી અને પ્રકાશ થયો. એનો અર્થ એવો જ થયો સિમ્પલ કે અંધારાનો અભાવ એટલે પ્રકાશ. એટલે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું અંધારું છવાયેલું હોય, જેને આપણે કહીએ છીએ ક્લાઉડ. એટલે માનો કે આકાશમાં વાદળો હોય, અત્યારે વાદળો છે આકાશમાં, તો આકાશમાં વાદળો હોય તો આપણને થોડુંક વાદળછાયું વાતાવરણ એટલે કે થોડું અંધારા જેવું વાતાવરણ લાગે. પણ જે ઘડીએ સૂર્યનો પ્રકાશ ફેલાય તે વખતે અજવાળું જ અજવાળું લાગે. આપણા જીવનમાં પણ આવું અજવાળું જ પાથરી ને જીવનજી મહારાજ આપણી સાથે સૂક્ષ્મ રૂપે હજુ છે, વિચારોના સ્વરૂપે આપણી સાથે જ છે. અને એવા જીવનજી મહારાજ કે જેમને યાદ કર્યા સિવાય આપણે કોઈ કાર્ય નથી કરતા. આપણે પ્રભાતિયા ગઈએ, સંધ્યા આરતી ગઈએ, આ સત્સંગ કરીએ તો જીવનજી મહારાજને પહેલા યાદ કરી લઈએ છીએ. આપણી પરંપરાની અંદર અર્થ વચ્ચે આપણે કોઈને પણ મૂક્યા સિવાય ઉદા ભક્તોનો સીધો સંબંધ ગુરુની સાથે છે અને ગુરુના થકી ભગવાનની સાથે છે. કોઈ પરંપરામાં આવું નથી. દરેક પરંપરાની અંદર વચ્ચેટીઓ હોય છે, વચ્ચેટીઓ બદલાયા કરતો હોય છે. આપણી પરંપરામાં ઇવન કોઈ વચ્ચેટીઓ છે જ નહીં. અને આપણો જે પ્રેમ છે સદગુરુ જીવનજી મહારાજ માટે એ ઓછો થતો નથી. જુઓ, આપણી પરંપરાના દરેક કાર્ય પહેલા જીવનજી મહારાજની જય બોલાવીએ. આપણે જ્યારે પ્રસાદ લેવા બેસીએ ત્યારે પણ જીવનજી મહારાજની જય બોલાવીએ. અને એમાં પણ જગદીશ મહારાજે તો પ્રેમ ભક્તિ પોતાના જીવનમાં એટલી બધી લાવી દીધી કે આપણને કહ્યું કે જીવનજી મહારાજ की જય તો બોલાવો, પણ સાથે સાથે કહો જીવનજી મહારાજને રામ કબીર, જેને આપણને આ આપ્યું છે, જે સર્વસ્વ આપ્યું છે, આપણે એમને હાથ જોડીને રામ કબીર કહીએ છીએ. એનું કારણ કે આપણી વચ્ચેથી ગયા નથી. સ્વદેહ ભલે ન હોય પણ આપણી સાથે રહ્યા છે. આજે સાખી એમના લેવાના છે જીવનદાસની સાખીઓ. એ સાખીમાંની જે 124 નંબરની સાખી છે એ સાખીની અંદર પણ આ શબ્દો આવે છે. જીવનજી મહારાજ કહે છે હરિજન આયે મેરે પ્રાણ આધારા. એમને જ્યારે હરિજનો આવે, સંતો આવે ત્યારે પોતાના પ્રાણ જેવા લાગે છે. અને આપણને જીવનજી મહારાજ આપણા પ્રાણ જેવા લાગે છે. તો આ જે ભાવના છે એ પરસ્પરની ભાવના છે, એકબીજા માટેની ભાવના છે. અને એ ભાવના છે ને એટલે આપણી અંદર ઉદિતપણું છે. આપણું ઉદિતપણું કંઈક મિકેનિકલ નથી, યાંત્રિકતા નથી. આપણું ઉદિતપણું અંદરનું છે. અને એટલા માટે જીવનજી મહારાજે કહ્યું કે આપણો ધર્મ છે ને ઉપદેશનો નથી, આપણો ધર્મ આચરણનો છે. કે આપણા આચરણની અંદર દરેક વસ્તુઓ આવે. જ્યારે હમણાં વાંચન લીધું હતું, આઈ થિંક ગઈકાલે કે પરમ 18 તારીખે, તો આપણે ઉદાસ સબસે જુદા કેમ કહેવાયા? તો કે જે ઉદાસ સબસે જુદા જે કહેવામાં આવે એની પાછળ આ જ કારણ છે કે જે ઈતર સમાજ કરે, જે ઈતર લોકો કરે એમાંની કોઈ પ્રક્રિયા આપણે કરીએ નહીં. આપણો કૂદકો જ મોટો. અને આપણે ઉદા દરેક કરતા જુદા થાય એનું કારણ છે કે ઉદા ઉદિત થયા, ઉદા ઉદય પામ્યા, ખોટા ભ્રમજાળોમાંથી નીકળી ગયા. અને
આપણે આજે સંત સંગત કરીએ છીએ, જે સત્સંગ કરીએ છીએ, એનો પણ હેતુ આ જ છે સંતો, કે આપણે એના ઊંડાણમાં જઈએ, એના ભાવમાં જઈએ, અને આપણને જે આ પ્રેમ ભક્તિ પ્રકાશ આપણને આપવામાં આવ્યો છે, એ પ્રકાશ આપણા જીવનમાં હંમેશા હંમેશા રહે, એવો એક સુંદર ભાવ છે. આજનો દિવસ સંતો, આજે ગુરુવાર, માર્ચ 20 કહી શકીએ આપણે, અને આપણે પૃથ્વીના ઉત્તર ભાગમાં રહીએ છીએ, ઉત્તર ભાગમાં, જેને અંગ્રેજીમાં કહે છે નોર્ધન હેમિસ્ફિયર. આપણે નોર્ધન હેમિસ્ફિયરમાં રહીએ છીએ. તો જે નોર્ધન હેમિસ્ફિયરમાં વસંતની શરૂઆત આજે થાય છે. આજે માણસ કે 5:01 આપણામાંથી કેટલાય જાગ્રત હતા, એ વખતે વસંતની શરૂઆત થઈ. સૂર્યનું પહેલું કિરણ સીધું નોર્ધન હેમિસ્ફિયર ઉપર પડ્યું, પહેલું કિરણ સીધું નોર્ધન હેમિસ્ફિયર ઉપર પડ્યું. જે પૃથ્વી ફરતી રહે છે એ પ્રમાણે જે રીતે પૃથ્વી આવી અને આવી સીધી ઊભી થઈ ગઈ અને સીધું કિરણ સૂર્યનું એની ઉપર પડ્યું, એ આજે સવારે 5:01 પડ્યું, અને અહીંયા વસંતની શરૂઆત થઈ. ભારતની વસંત આપણને બધાને ખબર છે કે ઓલરેડી વસંત પંચમી ગઈ, અને ફેબ્રુઆરી મહિનાથી ત્યાં આગળ વસંત છે. આપણી વસંતની શરૂઆત થોડી મોડી થાય છે અહીંયા, અને એ વસંતની શરૂઆત આજે થઈ. અને આપણને તો હંમેશા વસંત આવે એટલે આપણો તો આનંદ 4 ગણો પામે. અને એની અંદર સંત પરંપરાની અંદર આપણને કહે છે, જે નિર્ગુણ વસંત છે, કબીર આપણને કહે છે 12 મહિના વસંત. કારણ કે ભક્તને મન તો હંમેશા વસંત જ હોય. વસંતનું મોટામાં મોટું એક આગમનની નિશાની એટલે આ ઉદિત થવું. મનુષ્ય ઉદિત થાય. મનુષ્યના જીવનમાં જ્યારે વસંત આવે, ઉદા ભક્તના જીવનમાં જ્યારે વસંત આવે, ત્યારે એ ઉદિત થવાનો શરૂ થાય, એ જાગૃત થવાનો શરૂ થાય. અત્યારે પણ પ્રકૃતિ જાણે કે જાગૃત થઈ રહી છે. વચ્ચે 2-3 દિવસો પર જે સુંદર વરસાદ પડ્યો, આજે પણ હમણાં થોડો થોડો વરસાદ ચાલુ છે. તો એ જે વરસાદ પડ્યો, વાતાવરણ સાધારણ ગરમ થયું, અને જાણે રાતોરાત જમીનની અંદરથી ડેફોડિલ્સે ફણગા કાઢવાના શરૂ કરી દીધા, તુલીપે ફણગા કાઢવાના શરૂ કર્યા. અને આજે જાણે પેલા વસંતના વધામણા હોય રીતે મેં પણ તુલિપ વાળી ટાઈ પહેરેલી છે. મનુષ્યના મનની અંદર કંઈક ને કંઈક એવી વસ્તુ આવે કે જેનાથી મનુષ્ય કંઈક સારી વસ્તુ સાથે કનેક્ટ થાય. જો પ્રકૃતિ પોતાના શણગાર સજી રહી હોય, તો પ્રકૃતિના એક ભાગ રૂપે આપણે મનુષ્ય છે, અને પ્રકૃતિના એક ભાગ રૂપે જો આપણે મનુષ્ય હોઈએ, તો આપણી અંદર પણ વસંત ફૂટવી જોઈએ, વસંતનું આગમન થવું જોઈએ. અને વસંતનું આગમન એટલે જ જીવન જીવવાનો આનંદ. વસંતોત્સવ એટલે આનંદોત્સવ જીવનજી મહારાજે આપણને આપ્યો છે. વસંતોત્સવ એટલે જીવનનો ઉત્સવ, જીવનને માનવાનો, જીવનને આગળ લઈ જવાનો ઉત્સવ. અને જો વસંતની અંદર પણ માણસ નમાલો થઈને બેસી જાય, ઠંડો થઈને બેસી જાય, હું કશું કરી ન શકું એમ કરીને બેસી જાય, તો પછી એ પાનખરમાં જીવે છે, વસંતમાં નથી જીવતો. ભલે ઉંમર પ્રમાણે કદાચ આપણે પાનખરમાં હોય, પણ આપણા મનની પ્રફુલ્લિતતા, ઉદા ભક્તોની પ્રફુલ્લિતતા તો હંમેશા જીવન તરફની જ રહેવાની. કારણ કે મૃત્યુનો ડર તો આપણા જીવનમાંથી જીવનજી મહારાજે કાઢી નાખ્યો છે. હમ આયે ઉન દેશ સે જાયેંગે ફિર ઉન દેશ, તો પછી એની ચિંતા કેમ કરવાની? જે દિવસ આપણને મળ્યો છે, જે ક્ષણ આપણને મળી છે, અને એમાંય આજે વસંતનો પહેલો દિવસ આ નોર્ધન હેમિસ્ફિયરમાં છે, તો પછી એ દિવસને માનવાનો, એ દિવસને ઉજવવાનો, એનો આનંદ કરવાનો. આજનો દિવસ આટલો સુંદર, અને એ સુંદર દિવસે આપણે દાસકા અંગની સાખીઓનું વિવરણ કરી રહ્યા છે. દાસકા અંગની સાખીઓ, આપણે દાસકા અંગની જેટલી પણ સાખીઓ છે એના અંત તરફ જઈ રહ્યા છે. દાસકા અંગની 126 સાખી આપણા પુસ્તક છે, પુસ્તકમાં છે, અને સમાગમમાં પણ છે. તો એ જે 126 સાખી છે એમાંની આજે આપણે 124 અને 125મી સાખીને જોઈએ છે. આ સાખીની અંદર કહે છે, જા ચરણ કમલ બરસતા, જા ચરણ કમલ બરસતા સદા પ્રેમ પ્રકાશ. જીવનજી મહારાજ કહે છે કે જે ચરણ કમલો ની અંદરથી હંમેશા પ્રેમ, ભક્તિ અને પ્રકાશ આવ્યા જ કરે છે. એ કયા ચરણમાંથી આવે છે?
તો કે છે કે જેમના ચરણ કમળમાંથી હંમેશા પ્રેમનો પ્રકાશ વર્ષ્યા કરે છે, સીતાપતિ કે દાસ પર. એ કોણ? તો કે સીતાપતિ કે દાસ, જે રામના ભક્તો છે, જે રામના દાસ છે, એમના ચરણ કમળ માંથી હંમેશા ને હંમેશા પ્રેમ પ્રકાશ આવ્યા કરતો હોય છે. અને આવા જે ભક્તો છે, બલી બલી જીવનદાસ, જીવનજી મહારાજ કહે છે કે આવા જે ભક્તો છે ને, એની ઉપર બલી જાઉં છું, એમની ઉપર હું ન્યોછાવર થઈ જાઉં છું. બલી જાઉં છું એનો અર્થ કે હું ન્યોછાવર થઈ જાઉં છું. કેટલો સુંદર અર્થ છે. આ જીવનજી મહારાજનો આપણી ઉપરનો પ્રેમ કેટલો બધો છે, એ આ સાખીમાં દેખાય છે. દાસકા અંગની આ સાખીમાં જીવનજી મહારાજ આપણને નિજના કહે છે, નિજ જન કહે છે. તો નિજ જન કહીને આપણને આ શબ્દો આપી રહ્યા છે. જીવનજી મહારાજે રચેલી ટચુકડી આરતીની અંદર પણ જીવનજી મહારાજ કહે છે આપણને, હરિજન આયે મેરે પ્રાણ આધારા. કેટલી સુંદર ભાવ આપણા લોકો માટે કે હરિજન આયે મેરે પ્રાણ આધાર, હરિજનો અમારો પ્રાણનો આધાર છે. એ જ વસ્તુ અહીંયા ફરીથી આપણને કહી રહ્યા છે કે સીતારામ કે દાસ પર બલી બલી જીવનદાસ. આવા જે ભક્તો છે, જે ઉદા ભક્તો છે, જે સાચા રામને ઓળખીને રામના દાસ થયેલા છે, એ રામના જે દાસ થયા છે, એમની ઉપર હું ન્યોછાવર થઈ જાઉં છું. જીવનજી મહારાજ અહીંયા ખીલ્યા છે અને ખીલીને એમનો સુંદર ભાવ આપણને બતાવી રહ્યા છે, આપણી પ્રત્યેનો પ્રેમ બતાવી રહ્યા છે. અને આપણી પ્રત્યેનો આ જે પ્રેમ છે એ અઢળક છે. અને સદગુરુએ જે આપણને અઢળક ભંડાર આપ્યો છે, એ અઢળક ભંડારમાંનો સૌથી મોટો અને કિંમતીમાં કિંમતી જો સિક્કો હોય તો આ પ્રેમ છે. જીવનજી મહારાજે ઉદા ભક્તોને આપેલો પ્રેમ, એમના પરિવારે, જે બુંદ રૂપે એમનો પરિવાર આપણી સાથે છે, સ્વામી પરિવાર છે, એમના પરિવારે જે અઢળક પ્રેમ ઉદા ભક્ત સમાજને આપ્યો છે, ગજબ છે. આ સાખીની અંદર એ વિદિત થાય છે. જા ચરણ કમલ બરસતા સદા પ્રેમ પ્રકાશ. જે ઉદા ભક્તો ના ચરણ કમળમાંથી હંમેશા ને હંમેશા પ્રેમ ભક્તિના પ્રકાશ વહ્યા કરતા હોય છે, એવા ઉદા ભક્તો ઉપર, એવા રામના ભક્તો ઉપર બલી બલી જીવનદાસ. કેટલો સુંદર રસ્તો બતાવ્યો. ગઈકાલે ચંદ્રકાંત ભાઈએ આપણને ચરણ કમલ તજી અબ કહા જાઓ, ચરણ કમલના ઘણા બધા ઉદાહરણ આપણી સમક્ષ મૂકી દીધા. આ સાખીની અંદર જીવનદાસનો જે ચરણ કમલનો ભાવ છે ને, બહુ ઊંચો છે. એ ચરણ કમલ જે સ્થૂળ સ્વરૂપે આપણે ચરણ કમલ જોઈ રહ્યા છે, અને ચરણ કમલને સ્પર્શ કરવા માટે તલ પાપડ થઈ રહ્યા છે, એ ચરણ કમલની વાત જીવનજી મહારાજે અહીંયા કરી નથી. અને એનો સાચો અર્થ આપણા જીવનકાળ દરમિયાન જગદીશ મહારાજે આપણને સમજાયો. જગદીશ મહારાજે જયારે આપણે પગે લાગતા તેમના ચરણને પાદ સ્પર્શ કરવા માટે જતા હતા તો ના પાડતા હતા આપણને, અને આપણને સમજ નથી પડતી. ઘણી વખત તો ત્યાં સુધી કહેતા હતા કે આ ચરણની અંદર, આ પગની અંદર તો કંઈક ને કંઈક રોગ થયા કરતા હોય છે, એનો સ્પર્શ શું કરવા તમારે જરૂર છે? એનો સ્પર્શ કેમ કરો છો તમે? કર્મકાંડના સખત વિરોધી એવા જગદીશ મહારાજ આપણને બતાવતા હતા, કહેતા હતા. કોઈ દિવસ આપણને સ્વામી પરિવારે કહ્યું નથી કે તમે અમારો ચરણ સ્પર્શ કરો, કે અમારા ચરણને ધુવો, કે અમારા ચરણનું ચરણામૃત લો. આ નથી કહ્યું. એનું કારણ છે કે આ સ્વામી પરિવારની અંદર આ સાખીની પૂર્ણ સમજ છે. આ સાખીમાં કહે છે, જા ચરણ કમલ બરસતા. ચરણ કમલની અંદરથી વરસે છે. શું વરસે છે? તો કે સદા પ્રેમ ને પ્રકાશ. એવા ચરણ કમળ કે જેની અંદરથી સદાય પ્રેમ અને પ્રકાશ વરસે છે, એવા રામ ભક્તોની વાત કરી છે. તો ચરણ કમળનો સ્થૂળ અર્થ લેવા જઈએ તો આપણા સ્થૂળ પગ અને પાદ સ્પર્શ ઉપર આવી જઈએ. પણ જો ચરણ કમલનો સાચો અર્થ લેવા જઈએ, તાત્વિક અર્થ લેવા જઈએ, તો શું થાય? તો કે ચરણ કમલનો સાત્વિક અર્થ લેવા જઈએ તો જે દૈવી ચરણ છે, જે ચરણ ભગવાનના કાર્ય માટે ચાલ્યા છે, એ ચરણો, એ રસ્તા ઉપર અમારે ચાલવું છે. અત્યારે આપણે કૃષ્ણની ભૂમિ વૃંદાવન ઉપર જવાનું મન થાય છે. રામની ભૂમિ અયોધ્યા, અવધમાં જવાનું મન થાય છે, દ્વારકામાં જવાનું મન થાય છે. કેમ? તો કે એક વખત એ જગ્યા ઉપર રામ અને કૃષ્ણ ચાલ્યા હશે,
ધરતી તો એની એ જ છે, અને ચરણ એમના ચરણોની રજ ત્યાં આગળ પડી હશે, અને એ રજ નો આપણને પણ સ્પર્શ થાય તો દૈવી સ્પર્શ થઈ શકે, એ ભાવથી આપણે ત્યાં જતા હોઈએ છીએ. પણ એનો પણ અર્થ આપણે આગળ હમણાં સમજવાના છે 1-2 મિનિટમાં. તો જે દૈવી ચરણો જે છે, જે સંતો છે, સંતોના ચરણ જે રીતે ચાલ્યા, જે કાર્ય માટે ચાલ્યા, એ કાર્ય માટે જો આપણે ચાલીએ, એનું આપણે અનુસરણ કરીએ, તો કહેવાય કે આપણે એમના ચરણોને પ્રોપરલી ફોલો કર્યા છે, એમના ચરણોને આપણે સારી રીતે સમજેલા છે. ફક્ત સ્થૂળ પાદ સ્પર્શથી કોઈ ફેર નહીં પડે. એનાથી તો કદાચ તમારા મનમાં એક ભાવથી નમન થાય છે, ભાવથી નમન કરવા પણ જોઈએ. આપણે સાષ્ટાંગ દંડવત કરીએ છીએ, પ્રણામની વાત પણ આપણે કરેલી હતી કે જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે દરેકને યાદ કરીએ છીએ, કે કબીરને, જીવનજીને, જ્ઞાનીજીને, દરેકને યાદ કરીએ છીએ. સાથે સાથે એમને યાદ કરનારા બધા ઉધા ભક્તોને પણ યાદ કરી લઈએ છીએ. આપણે એ પ્રણામ વખત આપણે કરતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ અહીં આગળ છે કે જે ચરણ સ્પર્શ, કે ચરણ કમલ તજી અબ કહા જાઉં, એનો અર્થ આ થાય છે સંતો, કે એમને જે કાર્ય કર્યું છે એ કાર્ય આપણે કરી શકીએ તેમ છે. એ સંત હતા, એમની પર ભગવાનની કૃપા હતી એટલે કરી શક્યા, એ આપણે પણ કરી શકીએ તેમ છે. એ ફક્ત કોઈનું ડેઝિગ્નેશન નથી કે એ જ કરે ને બીજા ન કરે. જ્યારે આચરણનો ધર્મ કહેવામાં આવ્યો ત્યારે આપણે બધા સરખા, બધા નિજ જન, દરેકે એ આચરણનું પાલન કરવું પડે. એ સાચો ચરણ સ્પર્શ કહેવાય. હમણાં એક જે વાંચન જીવનવાણીમાં લીધું હતું, એ વાંચનની અંદર પણ ખુલાસો આપવામાં આવેલો છે. અને ખુલાસામાં એવું આવ્યું હતું કે ભાઈ કાંઠા જિલ્લાના કોઈ ભક્તે મહારાજને પૂછ્યું કે ડાંગરે મહારાજ નું ચરણામૃત લેવાય? તો પત્ર દ્વારા પૂછવામાં આવ્યું તો પત્ર દ્વારા કદાચ જવાબ આપવામાં આવ્યો હશે, કે પછી મોડામોડ જવાબ આપવામાં આવ્યો હશે. પણ જવાબ એ હતો કે ડાંગરે મહારાજ સંત હતા, મહાત્મા હતા, ભગવાનના સેવક હતા, ભગવાનના દાસ હતા, અને નમ્ર હતા. તો એ કોઈ દિવસ પોતાનું ચરણામૃત લેવા જ ન દે. એ સાચા સંત, એ પોતાનું ચરણામૃત ન લેવા દે. જેવી તમને મેં વાત કરી કે આપણો સ્વામી પરિવાર એ ન જ કરે, ઇતર કરે એ એમની મરજી છે. અને ભાવમાં આવીને ભક્તો પણ કરતા હોય છે આ વસ્તુ. પણ જે સાચા સંત છે ને, એ ચરણામૃત ન લેવા દે, એ પગ ન ધોવા દે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને આ પ્રશ્ન કાંઠા જિલ્લામાંથી જ આવેલો હતો, અને મહારાજ એનો જવાબ આપેલો છે કે સાચા સંત આ ના કરવા દે. અને જે સાચા સંત હોય એનું જો તમારે ખરેખર ચરણામૃત લેવું હોય, એમના ચરણનું અમૃત લેવું હોય, તો એમના ઉપદેશનું પાલન કરવું પડે, એમના આદેશનું પાલન કરવું પડે, એમના સંદેશાનું પાલન કરવું પડે. સદગુરુ સંદેશા મોકલે, કચા બચા સબ આવ. એ સદગુરુનો જે સંદેશો છે, સદગુરુનો જે ઉપદેશ છે, એ ઉપદેશનું પાલન થાય. અને જ્યારે ઉપદેશનું પાલન થાય ને, તો ચરણામૃત આવી ગયું. એ સ્થૂળ પગમાંથી કશું મળવાનું નથી. જગદીશ મહારાજ આપણને કહીને ગયા છે. નમન પણ સાચું હોવું જોઈએ. રામ કબીર સાચા ભાવથી બોલાય. તમે સાચા ભાવથી નમન કરો, સાચા ભાવથી જે બધા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ એ કરો. એ વાત જુદી છે, અને આ જે ચરણામૃતની વાત છે એ વાત જુદી છે સંતો. ચરણનું અમૃત, એનો બીજો અર્થ પણ સુંદર થાય છે. આપણે આજે સાખી લીધી ને, એ સાખીના કેટલા ચરણ છે? 4 ચરણ. પહેલું ચરણ જા ચરણ કમલ બરસતા, બીજું ચરણ સદા પ્રેમ પ્રકાશ, ત્રીજું ચરણ સીતાપતિ કે દાસ પર, અને ચોથું ચરણ બલી બલી જીવનદાસ. આ પણ ચરણ છે. 4 ચરણની સાખી. શ્લોકોમાં પણ એવું જ થતું હોય છે. તો આ જે ચરણ છે, એ ચરણમાં આપણને શું મળે છે? આ સંતોનો ઉપદેશ છે. જે સંતોનો ઉપદેશ છે એ પણ ચરણનો એક ભાગ છે. અહીંયા સ્થૂળ પાદ સ્પર્શની વાત નથી કરતો. આ જે વિચારો છે, જે વિચારો આપણને સ્પર્શે છે, આપણના હૃદયને જે લાગે છે, એ વિચારોની હું વાત કરું છું. અને એ જ ભાવ આપણે રાખવાનો. અને જ્યારે ચરણ રજ વૃંદાવનમાં જઈએ,
અને કૃષ્ણના પગલા ત્યાં પડ્યા હોય, એ ચરણ રજની વાત આવે, દ્વારકાની વાત આવે, અવધની વાત આવે, પુણ્યાદની વાત આવે, જીવનવાડીમાં જઈએ એ ચરણ રજની વાત આવે, એની માટી આપણે લઈએ હાથમાં, અને એ જ્યારે એનો સ્પર્શ આપણને થતો હોય છે સંતો, પદમવાડીમાં જઈએ, ગમે ત્યાં જાઓ તમે, જે પણ ભાવથી તમે જાઓ, શાહપુરામાં જઈએ, એને એ જગ્યા ઉપર જ્યારે આપણને એ ચરણ રજનો સ્પર્શ થાય ને, ત્યારે વિચાર આવે કે કેટલું વિરાટ આ બ્રહ્માંડ, કેટલું મોટું આ બ્રહ્માંડ, અને બ્રહ્માંડની અંદર આપણે જો બ્રહ્માંડનું પેલું એક નાનું તો ઢેફું ઉપાડીએ, એ ઢેફાની અંદર આપણને સર્વસ્વ બ્રહ્માંડ દેખાય, કારણ કે એની અંદર બ્રહ્માંડ મૂકેલું છે, જે પિંડમાં તે બ્રહ્માંડમાં, જે ઢેફામાં છે, જે આપણા શરીરમાં છે, એ જ બ્રહ્માંડની અંદર છે. એ ભાવથી જ્યારે આપણે લઈએ અને કોક આપણા હાથ ઉપર એની રજ રહી જાય, એ રજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, નાનામાં નાની છે. એનો અર્થ શું થાય સંતો? બહુ સુંદર અર્થ છે. એનો અર્થ એ થયો કે બ્રહ્માંડ આટલું મોટું હોઈ શકે, પણ એ આટલી નાની એમથી ચરણ રજની અંદર એક નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધૂળનો જે કણ છે, એની અંદર પણ એ સમાયેલો છે. સૂક્ષ્મ થવાનું છે. સૂક્ષ્મ ક્યારે થવાય? જ્યારે આપની અંદરથી અહંકાર, અહમ જાય ને, ત્યારે આપણે નાના થઈએ. અત્યારે તો આપણે અહમ એટલો બધો લઈને બેઠા હોય કે આપણે જાણે મોટા છે, બીજા બધા નાના છે, એવો એક ભાવ લઈને ચાલે. એ ન ચાલે સંતો. જ્યારે ચરણ રજની વાત આવે, રજ એટલે કે સૌથી નાનામાં નાનો ભાગ, અને હું પણ એ નાનામાં નાનો ભાગ છું, પણ ભગવાનનો ભાગ છું. એ ભાવથી આપણે ચાલીએ તો અહંકાર માટે, એટલે ચરણ રજ નો અર્થ એવો પણ થઈ શકે સંતો, કે હું અહંકાર વગરનો છું, અહંકાર વગરનો છું. ખૂબ સુંદર ભાવ છે આ જે સાકી છે એની અંદર. જા ચરણ કમલ બરસતા, સદા પ્રેમ પ્રકાશ, સીતાપતિ કે દાસ ઉપર બલી બલી જીવન દાસ. જીવનજી મહારાજ આપણને દાસ ગણે છે, પ્રભુના દાસ ગણે છે, અને પ્રભુના દાસની ઉપર જીવનજી મહારાજ ન્યોછાવર થઈ જાય છે. આ સાખીની અંદર જીવનજી મહારાજે ઉદા ભક્તોને બિરદાવ્યા છે. ઉદા ભક્તોને એમને પોતાના માથા ઉપર પોતાની સાથે લઈ લીધેલા છે, પોતાના નિજના ગણેલા છે. એવો આ સુંદર ભાવ છે, જે ઘણી બધી ખાતરીઓ આપણને આ દાસકા અંગની અંદર મળી છે. પણ દાસકા અંગની અંદર જીવનજી મહારાજ આ જગ્યા ઉપર જાહેર કરી દે છે, બલી બલી જીવનદાસ, પોતાનું નામ મૂકીને કહી દે છે કે જીવનજી મહારાજ તમારા બધાની ઉપર, આપણા બધાની ઉપર ન્યોછાવર થઈ ગયેલા છે. જે સાચા ભક્તો છે, જે ફોલો કરે છે સરખી રીતે, એની ઉપર જીવનજી મહારાજ ન્યોછાવર થઈ ગયેલા છે. કારણ કે આપણે દરેક વસ્તુની અંદર તે અહંકાર કાઢીને ફક્ત ને ફક્ત એમના સાચા ચરણામૃત, એમના ઉપદેશનું અમૃત આપણે લઈ રહ્યા છીએ. આપણે સમાગમને માનીએ છીએ, આપણે જીવનદાસની સાખીઓને માનીએ છીએ. તો જે સાચું અમૃત છે, એ સાચા અમૃતનું રસપાન આપણે કરતા રહીએ છીએ, અને એટલા માટે જીવનજી મહારાજ આપણી પર ન્યોછાવર થાય છે. એની આગળની સાખી 125 નંબરની, એમાં પહેલા ચરણમાં કહે છે, લંકા બલ્યો સતોરણે. લંકા આખી બળી. કેવી રીતે? કે મુખ્ય દરવાજેથી માંડીને ઠેઠ સુંદર એ જે વન છે, જ્યાં સીતાને રાખવામાં આવેલી હતી, એ વન સુધી આખી લંકા બળી ગઈ. કે મુખ્ય દરવાજાથી માંડીને એટલે લંકા બલ્યો સતોરણે, બાલ ન વાંકો થાય. અત્યારે આપણે કોક ઘરમાં આગ લાગે, કે વનમાં આગ લાગે છે, તો આગ લાગે એટલે ચોક્કસ જ જીવ હાનિ થાય, વસ્તુની હાનિ થાય, સળગી જાય. આગ લાગે ત્યાં થાય જ, કારણ કે એ આગનો એક આગવો ગુણ છે કે સળગાવી દે તમને. તો લંકા બલ્યો સતોરણે, બાલ ન વાંકો થાય, કે આખી લંકા સળગી ગઈ, છતાં પણ કોનો વાળ વાંકો ન થયો? એનો વાળ વાંકો ન થયો. કોનો? તો કે છે અંજની સુત કે જીવના, અંજનીનો જે પુત્ર હનુમાન, એનો વાળ વાંકો ન થયો. રઘુપતિ સદા સહાય. કેમ એનો વાળ વાંકો ન થયો? તો કે રઘુપતિ સદા સહાય. બહુ મોટી ખાતરી આપી આપણને કે રઘુપતિ એટલે કે કૃપાનાથની એને હંમેશા મદદ હતી. એને એકલા કૂદકો મારીને સીતા શોધ માટે નીકળી પડ્યો,
અને સીતા શોધમાં એને સીતાને શોધી અને પછી એક રાવણને પડચો બતાવવા માટે કે જો એક જ વાનર આટલું કાર્ય કરી શકે છે તો રામની પાસે તો આખી વાનર સેના છે ને જો રામ તો આવ્યા નથી તો શું થશે તારું, એક જેને કહીએ છીએ કે પ્રી વોર્નિંગ આપવા માટે એમને પોતાનું પૂંછડું જે રાવણે સળગાવ્યું એ સળગેલા પૂંછડાથી એમને આખી લંકાને સળગાવી, આખી લંકાને એક જાહેર ચેતવણી આપી દીધી કે તમે ચેતી જાઓ, રામ આવી રહ્યા છે, આખી વાનર સેનાને લઈને આવી રહ્યા છે, જો તમારે સર્વનાશ ન જોઈતો હોય તો રામનું શરણ સ્વીકારી લો. આ સંદેશો લઈને આ દાસ, રામનો દાસ અંજની પુત્ર ત્યાં પહોંચેલો હતો. તો રઘુપતિ સદા સહાય કહેવા માંગે છે કે જેવી રીતે હનુમાનને રામે સહાય કરી એવી રીતે એ જ રામ આપણને દરેકને સહાય કરી શકે છે, કરે છે. એ જીવનજી મહારાજ આપણને અહીંયા કહેવા માંગી રહ્યા છે. અને એટલા માટે જ જે દાસ ભક્તિ છે એ દાસ ભક્તિનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એ હનુમાન છે. આપણે જયારે બીડું અધ્યારુજી મહારાજના બીડુનું કીર્તન લઈએ છીએ, બીડુના કીર્તન વખતે પણ આપણે આ વાત કરીએ છીએ કે આખી સભા ભરેલી હતી, એમાંથી બીડું કોને ઉપાડ્યું? સીતા શોધનું. તો કે બીડું હનુમાને ઉપાડ્યું. આપણે પણ ઉદા ભક્તોએ પણ બીડું ઉપાડ્યું છે. ઉદા ભક્તો પણ હનુમાનની જેમ દીની એક જ ફાલ, આપણને ઉદાજાત હનુમાન કી દીની એક જ ફાલ એમ કહેવામાં આવે છે. તો ઉદાજાત હનુમાન કી કેમ કહેવામાં આવી? તો કે હનુમાને એક ફાલ મારી, એક કૂદકો માર્યો અને સીધાને શોધી લીધી. એ જ રીતે આપણે પણ એક કૂદકો માર્યો અને ટ્રેડિશન્સ એટલે ખોટી પરંપરામાંથી છૂટા પડી ગયા અને છૂટા પડીને આપણે મુક્ત થઈ ગયા. જેને કહીએ છીએ કે કર્મકાંડની પરંપરામાંથી, તીર્થ સ્થાનોની પરંપરામાંથી કેટલી બધી વસ્તુઓ એક સાથે આપણે છોડી દીધી અને આપણે મુક્ત થઈ ગયા, આપણે ઉદિત થઈ ગયા, ઉદિત થયા. એની વાત અહીંયા કરવામાં આવે છે. જે ઉદિતપણું જે છે એ ઉદિતપણું આપણે એક ક્ષણે સ્વીકારી લીધું, આપણા પૂર્વજોએ સ્વીકારી લીધું. આપણે પણ જન્મથી એ ઉદિતપણાનો સ્વીકાર કરી લીધો અને ઉદિતપણાનો સ્વીકાર કરી લીધો એટલે આપણે મુક્ત થયા. અને આપણે આ મુક્તોની એક વસાહત એ આ ઉદા વસાહત. ઉદિત, ઉદય થવું. અને ઉદિત થવા માટે કૂદકો મારવો જ પડે, ફાળ મારવી જ પડે. અને એ ફાળ ક્યારે મરાય, કૂદકો ક્યારે મરાય? જ્યારે નિર્ભયતા હોય ત્યારે. હનુમાનને પોતાને પણ નથી ખબર કે એની અંદર આ શક્તિ છે કે આટલી મોટી ફાળ મારી શકે. એને નિર્ભયતા બતાડી જામવને, એને કહ્યું કે તારી પાસે આ શક્તિ છે અને તું ભૂલી ગયો છું. આપણને પણ આ ઉપદેશ થકી વારે ઘડે કહેવામાં આવે છે કે તું ઉદા ભક્ત છે. જગદીશ મહારાજ આપણને કહેતા હતા તમે સિંહના બાળ છો. આપણને જગાડતા હતા જગદીશ મહારાજ. સોનાનું તપેલું લઈને ભીખ માંગવા નીકળ્યા છો. આપણને કેટલા બધા શબ્દો જગદીશ મહારાજના કાનમાં જાણે રણક્યા કરતા હોય. આપણને આપણી ઉદા ભક્તોની અસ્મિતા જગદીશ મહારાજે જીવન પર્યંત બતાડી. પ્રેમજીવન મહારાજ બતાવતા રહેલા છે. આપણા સત્સંગ કરીને આપણી અસ્મિતાને જગાડતા રહ્યા છે સંતો. અને આ સાખી પારાયણ ની અંદર ની આ જે સાખી છે દાસકા અંગની, એ સાખી પણ આપણને આ રસ્તા ઉપર લઈ જઈ રહી છે. જે જગ્યા ઉપર આપણને જીવનજી મહારાજ કહે છે કે સીતાપતે કે દાસ પર, એવા રામના ભક્તો, ઉદા ભક્તો ઉપર બલી જીવન દાસ. અને પછી કહે છે કે કૃપાનાથની સહાય આપણી સાથે હંમેશા હોય છે. તો સંતો, આજે જ્યારે આપણા ઉત્તર ભાગમાં, પૃથ્વીના ઉત્તર ભાગમાં વસંતની શરૂઆત થવા જઈ રહી છે, તો આ વખતે આપણા સર્વે ઉદા ભક્તોના હૃદયમાં સદાય વસંત રહે, સદાય આ પ્રેમ ભક્તિ પ્રકાશ પથરાતો રહે, એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, 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 રામ કબીર. સર્વેને રામ કબીર. રામ કબીર.